નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। બુધવારનું રાશિફળ। કન્યા જાતકોને વ્યવસાયમાં અણધાર્યો લાભ થશે। ધન જાતકોના અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના। 28 ઓગસ્ટ બુધવારે મેષ રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ અને નવી સિદ્ધિઓ મળી શકે છે। મિથુન રાશિના જાતકોના અટકેલા આર્થિક કામ શરૂ થશે। આ રાશિના નોકરિયાત લોકોને પણ વિશેષ અધિકાર મળી શકે છે। કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે અને નોકરીમાં પણ તમારા કામની પ્રશંસા થશે। સિંહ અને તુલા રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ મળશે। કન્યા રાશિના જાતકો માટે વ્યવસાયની દૃષ્ટિએ દિવસ સારો છે। ધન રાશિના જાતકોને બાકી પૈસા મળવાની સંભાવના છે। આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ મિશ્રિત રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 28 ઓગસ્ટ બુધવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ વદ પક્ષની દસમ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ મિથુન છે। બુધવારે રાહુકાળ બપોરે 12:21 થી બપોરે 1:58 સુધી રહેશે। હવે આપણે જાણીશું 28 ઓગસ્ટ બુધવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે। મેષ રાશિ। પોઝિટિવ ગ્રહોનું સંક્રમણ લાભદાયી રહેશે। સામાજિક વર્તુળ વધશે અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે। ભૂતકાળની ખામીઓમાંથી શીખીને આગળ વધો। તમને નવી સિદ્ધિઓ મળવાની છે। વ્યક્તિત્વ પણ સુધરશે। નેગેટિવ કોઈપણ કાર્યને ઉતાવળ કરવાની જગ્યાએ યોગ્ય પ્લાનિંગ કરીને જ અમલમાં મૂકો। તમારી ક્ષમતા કરતાં વધુ કામનો બોજ લેવાથી પણ તમે થાકી જશો। નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારા વિચાર અને સ્વાસ્થ્ય પર અસર થશે। વ્યવસાય કાર્યસ્થળ પર સહકર્મીઓ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ મળશે। વ્યવસાયના વિસ્તરણમાં જનસંપર્ક ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। સ્થાન પરિવર્તનની પણ શક્યતા છે। ટેક્સ લોન જેવી બાબતો મુલતવી રાખો, કારણ કે કેટલીક ગૂંચવણો ઊભી થઈ શકે છે। લવ વ્યસ્ત હોવા છતાં પરિવાર માટે સમય કાઢવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે। સ્વાસ્થ્ય કોઈપણ શારીરિક સમસ્યાને બેદરકારીથી ન લેવી, તાત્કાલિક સારવાર લેવી મહત્વપૂર્ણ છે। લકી કલર બદામી। લકી નંબર 4। વૃષભ રાશિ। પોઝિટિવ કોઈ ખાસ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ તમે તમારા કામને શ્રેષ્ઠ રીતે તૈયાર કરી શકશો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે। ધાર્મિક સંસ્થામાં સેવા સંબંધિત કાર્યમાં પણ યોગ્ય સમય પસાર થશે। નેગેટિવ નાણાં સંબંધિત મામલાઓમાં કોઈના પર વધારે વિશ્વાસ ન કરો। જૂના વિવાદો ફરી ઉભરી શકે છે। અભ્યાસ કરતા બાળકોમાં આળસ રહેશે। કોર્ટ કેસ સંબંધિત મામલાઓને ખૂબ જ કાળજીપૂર્વક ઉકેલો અથવા તેને આજે મોકૂફ રાખો। વ્યવસાય વેપારમાં તમારા દ્વારા કરવામાં આવેલ નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે। તમારા કામ પ્રત્યેની તમારી મહેનતનું તમને ઉત્તમ પરિણામ મળશે, પરંતુ તમારી મહત્વપૂર્ણ ફાઇલો અને કાગળોને ખૂબ જ સુરક્ષિત રાખો, નહીં તો તમે મુશ્કેલીમાં આવી શકો છો। લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતાના કારણે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। પ્રેમ સંબંધમાં જીવનસાથી સાથે ઈમાનદારી રાખો। સ્વાસ્થ્ય તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો। થોડી સાવધાની પણ તમને સ્વસ્થ રાખશે। લકી કલર લાલ। લકી નંબર 5। મિથુન રાશિ। પોઝિટિવ નાણાં સંબંધિત કોઈપણ અટકેલી પ્રવૃત્તિ ફરી શરૂ થશે। તમે તમારા બુદ્ધિમત્તાથી પરિવાર સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકશો અને તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે। યુવાઓ પોતાની કારકિર્દી પ્રત્યે જાગૃત રહેશે। નેગેટિવ ગેરકાયદેસર કામોથી દૂર રહો। પરિવારના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહ પર પણ ધ્યાન આપો। વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। તમારા ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાની જવાબદારી તમારી છે। વ્યવસાય બિઝનેસમાં કોઈ નવું કામ શરૂ કરવાને બદલે વર્તમાન પરિસ્થિતિને સુધારવા પર ધ્યાન આપો। ખાસ કરીને માર્કેટિંગ સંબંધિત કામ પર તમારું ધ્યાન રાખો। નોકરીમાં જોડાયેલા લોકોને કોઈ ખાસ અધિકાર મળી શકે છે। લવ પારિવારિક વાતાવરણ મધુર રહેશે। સ્વાસ્થ્ય ઘૂંટણ અને સાંધાના દુખાવા જેવી કોઈ જૂની સમસ્યા વધી શકે છે। લકી કલર કેસરી।
લકી નંબર 1 કર્ક રાશિ પોઝિટિવ આ સમયે ભાગ્યશાળી સ્થિતિ પ્રવર્તી રહી છે. તમે કોઈ પણ સંજોગોમાં તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. દૂર રહેતા સંબંધીઓ અને મિત્રો સાથે ફરી સંપર્ક સ્થાપિત કરો. આમાંથી તમને યોગ્ય સલાહ મળશે અને ફાયદાકારક પરિસ્થિતિઓ પણ સર્જાશે. નેગેટિવ કોઈ પણ નિર્ણય લેતા પહેલા સંજોગો વિશે યોગ્ય જાણકારી હોવી જરૂરી છે, કારણ કે કોઈ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી પર વધુ ધ્યાન આપવું જોઈએ. વ્યવસાય વ્યાપાર મામલામાં કેટલાક પડકારો આવશે, જો કે તમારા પ્રયત્નો ચોક્કસ સુધારો લાવશે. તેથી ધીરજ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે અને સારા સંબંધો પણ સ્થાપિત થશે, પરંતુ વિજાતીય વ્યક્તિઓ સાથે થોડું અંતર જાળવી રાખો. તમે પારિવારિક જવાબદારીઓને સારી રીતે નિભાવશો અને ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, કોઈ વાતની ચિંતા ન કરો. માત્ર હળવો તણાવ હોઈ શકે છે. લકી કલર લીલો. લકી નંબર 6 સિંહ રાશિ પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમને તમારા પ્રયત્નોના સાનુકૂળ પરિણામ મળશે. શેર કે કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ હવે અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને તેમનું પરિણામ પણ સારું આવશે. નેગેટિવ બીજાના મામલામાં વધારે દખલ ન કરો. તમારા પર વધારાની જવાબદારીઓનું દબાણ રહેશે. આ સમયે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરો, તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. વ્યવસાય તમારી વ્યવસાયિક યોજનાઓને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. સરકારી સેવા કરતા વ્યક્તિઓ પણ તેમના કાર્યમાં યોગ્ય યોગદાન આપીને ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રશંસા મેળવશે. પારિવારિક મામલાઓને શાંતિથી ઉકેલો. સ્વાસ્થ્ય હવામાન અને તણાવને કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન થઈ શકે છે. લકી કલર કેસરી. લકી નંબર 5 કન્યા રાશિ પોઝિટિવ બીજાના સહયોગની અપેક્ષા ન રાખો અને તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો અને ઉતાવળ કરવાની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કેટલાક નજીકના લોકો સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે અને પરસ્પર સંબંધો પણ મજબૂત થશે. નેગેટિવ તમારે પર્યાવરણ અનુસાર તમારી જાતને અનુકૂળ થતા પણ શીખવું જોઈએ. યુવાનો પોતાના ભવિષ્ય માટે જાગૃત રહે તે જરૂરી છે. બીજાને મદદ કરવાની સાથે સાથે તમારા પરિવારનું પણ ધ્યાન રાખો. વ્યવસાય વેપારની દૃષ્ટિએ સમય સારો ચાલી રહ્યો છે. સ્થાન સંબંધિત યોજનાઓ પર કામ શરૂ થશે. આ સમયે ભવિષ્યની યોજનાઓને આકાર આપવાના પ્રયાસો પણ સફળ થશે. કોર્ટ કચેરી સંબંધિત મામલાઓમાં બહુ ફસાશો નહીં. ઘરના કોઈ પણ સભ્યની સિદ્ધિને લઈને પરિવારના તમામ સભ્યોમાં ખુશી રહેશે. સ્વાસ્થ્ય પડી જવાથી કે વાહન વગેરેને કારણે ઈજા થવાની સંભાવના છે. લકી કલર નારંગી. લકી નંબર 9 તુલા રાશિ પોઝિટિવ આજે ગ્રહોનું સંક્રમણ ખૂબ જ અનુકૂળ રહેશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં તમારું મનોબળ અકબંધ રહેશે અને તમે તમારા સંકલ્પ સાથે સૌથી મુશ્કેલ કાર્યોને પણ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવો છો. પરિવાર સાથે કેટલાક મનોરંજક કાર્યક્રમ પણ બનશે. નેગેટિવ નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાન થવાને બદલે ઉકેલ શોધો. ક્યાંય પણ બિનજરૂરી દલીલોમાં ન પડો. અચાનક કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ થતા અટકી શકે છે. ઘર કે વાહન સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખો. વ્યવસાય તમને વ્યવસાયમાં નવા કરારો મળશે, જે નાણાકીય દૃષ્ટિકોણથી ફાયદાકારક સાબિત થશે. કોઈ સરકારી મામલો ઉકેલાય તો વ્યાપારી પ્રવૃત્તિઓ વધુ સુધરશે. નોકરિયાત લોકો માટે અત્યારે સ્થિતિ એવી જ રહેશે. પારિવારિક મામલાઓમાં વધુ પડતી વિક્ષેપ ન કરો, તેના કારણે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય અવ્યવસ્થાના કારણે કફ અને શરદી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. લકી કલર સફેદ. લકી નંબર 3 વૃશ્ચિક રાશિ પોઝિટિવ આજે સવારે જ તમારા દિવસની પ્રવૃત્તિઓ માટે પ્લાન બનાવો. સમય સાનુકૂળ છે. તમારું કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાંથી આજે રાહત મળશે. ઘરની સુખ સુવિધાઓ માટે ખરીદી કરતી વખતે તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. નેગેટિવ કામના અતિરેકને કારણે સ્વભાવમાં થોડી કડવાશ અને ચીડિયાપણું રહેશે.
પરિણીત લોકોને તેમના સાસરિયાઓ સાથે કોઈ પ્રકારનો મતભેદ હોવાની પણ શક્યતા છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ પણ સમસ્યાને ધીરજથી ઉકેલો. વ્યવસાય ધંધાકીય કાર્ય સરળતાથી પૂર્ણ થશે. તમારે ફક્ત તમારા કામને આયોજિત રીતે ચલાવવાની જરૂર છે. માર્કેટિંગ અને પેમેન્ટ એકત્રિત કરવામાં પણ સમય પસાર થશે, જે સકારાત્મક રહેશે. ઓફિસમાં કેટલાક મતભેદ થઈ શકે છે. વિવાહિત જીવનમાં યોગ્ય સંવાદિતા રહેશે, જેની અસરથી ઘરની સુખ શાંતિ અને વ્યવસ્થામાં પણ સુધારો થશે. સ્વાસ્થ્ય અવ્યવસ્થિત દિનચર્યા અને ખાવા પીવાની આદતોથી પેટ ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહેવું જરૂરી છે. લકી કલર વાદળી. લકી નંબર 8. ધન રાશિ. પોઝિટિવ કાર્ય પ્રક્રિયા સારી રહેશે અને કોઈ કામમાં યોગ્ય સફળતા મળવાથી ઉત્સાહમાં પણ વધારો થશે, જેના કારણે તમે દિવસભરનો થાક ભૂલી જશો. યુવાનો અને વિદ્યાર્થીઓને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવાની સારી તકો છે. નેગેટિવ ગ્રહોની સ્થિતિ એવી છે કે બીજાની મદદ લેવાને બદલે પોતાનામાં વિશ્વાસ રાખીને કામ કરો, તો જ તમને સફળતા મળશે. તમારા નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો, પરંતુ તે જ સમયે તમારી અંગત પ્રવૃત્તિઓ ગુપ્ત રાખો. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ ગંભીરતાથી વિચારવાની અને મૂલ્યાંકન કરવાની જરૂર છે. ઉધાર લીધેલા પૈસા અથવા ચૂકવણી કરવા માટે આજનો દિવસ સારો છે. નોકરી કરતા લોકોને અચાનક કોઈ પ્રકારની યાત્રા માટે ઓર્ડર મળી શકે છે. બધા સભ્યો વચ્ચે ઉત્તમ તાલમેલને કારણે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય આધા શીશી અને માથાનો દુખાવોના કારણે દિનચર્યા ખોરવાઈ જશે. લકી કલર સફેદ. લકી નંબર 2. મકર રાશિ. પોઝિટિવ મિત્રની મદદથી તમારી કેટલીક સમસ્યાઓ દૂર થશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને અભ્યાસની સાથે અન્ય ક્ષેત્રોની માહિતી મેળવવામાં રસ રહેશે. વ્યસ્ત હોવા છતાં તમને તમારા અંગત અને રસપ્રદ કામ માટે સમય મળશે. નેગેટિવ સમય પ્રમાણે પોતાની જાતમાં બદલાવ લાવવો જરૂરી છે. બીજાઓ પર વધુ પડતી શિસ્ત ન લાદીને તમારા વર્તનમાં થોડી સુગમતા લાવો. મકાન અને વાહન સંબંધિત દસ્તાવેજોને લઈને કેટલીક સમસ્યાઓ આવી શકે છે. કોઈ પણ કામ કરતી વખતે વધારે વિચારશો નહીં. વ્યવસાય કાર્યસ્થળમાં દિવસ વ્યસ્ત રહેશે અને તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. સરકારી નોકરીમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય કામમાં રસ ન લેવો. કેટલીક પૂછપરછ વગેરે હોઈ શકે છે. પતિ પત્ની વચ્ચે અહંકારને લઈને મતભેદ થઈ શકે છે. આને કુટુંબ વ્યવસ્થા પર અસર ન થવા દો. સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી. વ્યવસ્થિત દિનચર્યા રાખો. થોડી સાવધાની તમને સ્વસ્થ રાખશે. લકી કલર આસમાની. લકી નંબર 3. કુંભ રાશિ. પોઝિટિવ તમારા વ્યક્તિત્વમાં સુધારો કરીને તમે આત્મવિશ્વાસ અનુભવશો. તમારી ઉર્જા અને શક્તિ વધારવા માટે સારા સાહિત્ય અને આધ્યાત્મિક કાર્યોમાં રસ લો. આ તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત પરિવર્તન લાવશે. ખાસ લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે. નેગેટિવ પૈસાની લેવડ-દેવડ સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિ આજે ક્યાંય પણ મુલતવી રાખો, કારણ કે તમારા પૈસા ફસાઈ શકે છે. કોઈ પણ ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા ન મળવાથી યુવાનો નિરાશાની સ્થિતિમાં રહેશે, પરંતુ મનોબળ ગુમાવવાને બદલે ફરી પ્રયાસ કરો. વ્યવસાય ધંધાકીય સમસ્યાઓ હજુ યથાવત રહેશે. જો કે તમે તમારી ક્ષમતા અને મહેનતથી સંજોગોને અનુકૂળ બનાવશો, પરંતુ આવકની બાબતમાં થોડો સંતોષ કરવો પડશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બગાડશો નહીં. પરિવારમાં ચાલી રહેલા તણાવને બહારના લોકો સાથે શેર ન કરો. સ્વાસ્થ્ય તમે સ્નાયુઓ અને ચેતાઓમાં તાણ અને પીડા અનુભવી શકો છો. કસરત વગેરેમાં બેદરકાર ન રહો. લકી કલર ગુલાબી. લકી નંબર 7. મીન રાશિ. પોઝિટિવ તમને કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે અને તમે હળવાશ અને શાંતિ અનુભવશો. તમારી સફળતાના કેટલાક દરવાજા ખુલવાના છે, જે તમારી કોઈ પણ ચિંતાઓને દૂર કરશે. જો કોઈ સિદ્ધિ હાથમાં આવે તો તેને પ્રાપ્ત કરવામાં જરાય વિલંબ ન કરો. નેગેટિવ બાળકોને તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરો, તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. ખૂબ ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. જ્યારે તમને કોઈ દુઃખદ સમાચાર મળે ત્યારે તમારું મનોબળ જાળવી રાખો.
વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. વ્યવસાય સંબંધિત કોઈપણ નિર્ણય જાતે લેવાનો પ્રયાસ કરો. અન્ય કારોબારીઓ સાથે કેટલાક મતભેદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. વ્યવહારમાં પારદર્શિતા જાળવો. તેનાથી સંબંધો ફરી મધુર બનશે. સ્થાન બદલવાની અથવા આંતરિક વ્યવસ્થામાં ફેરફાર લાવવાની પણ જરૂર છે. લવપતિ પત્નીએ બોલાચાલી બંધ કરવી જોઈએ, નહીંતર ઘરની વ્યવસ્થા પણ બગડી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય ખાંસી અને શરદી જેવી ઇન્ફેક્શન અને ફરિયાદ રહેશે. બને તેટલું આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર પીળો. લકી નંબર 1. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.